અને સમાચારો પર નજર કરીશું। બબાલ પછી સમાધાનના દેવાયત ખવડના વલણથી હાઈકોર્ટ લાલ ઘોમ। દેવાયત ખવડે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરતા હાઈકોર્ટે ઉધડો લીધો। દેવાયત ખવડની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી આ કુખ્યાત છે, પ્રખ્યાત નથી। હાઈકોર્ટે આ નિવેદન આપ્યું છે। ખવડ સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ સાથે જ કલમ 307ના ગુનામાં કેવી રીતે સેટલમેન્ટ થઈ શકે એ સવાલ હાઈકોર્ટે પૂછ્યો છે। તપાસ અધિકારી કેસના રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરે। આ સાથે જ વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પાર્થ, આ સમાચારને લઈને શું વધુ વિગતો મળી રહી છે? હજી ચોક્કસથી જે રીતની વાત કરવામાં તો લોકગાયક દેવાયત ખવડને મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે। દેવાયત ખવડ દ્વારા આ ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાં તમામ કેસ છે તે તમામ કેસમાં સમાધાનનું વલણ દેવાયત ખવડ દ્વારા અપનાવવામાં આવ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો કુલ 6 જેટલા કેસ છે। 6 જેટલા કેસમાંથી 3 કેસમાં દેવાયત ખવડ નિર્દોષ છૂટી ગયેલ છે, બાકી 3 કેસ ચાલુ છે। આ ઉપરાંત 307નો પણ એક આ કેસ ચાલુ છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી કે દેવાયત ખવડ એ કહી શકાય કે 307નો કેસ છે તો કઈ રીતે તેમાં સમાધાનકારી વલણ અપનાવી શકાય, આ બાબતે જે તપાસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેમને એક ખાસ રિપોર્ટ સબમિટ કરાવવાનું પણ કહ્યું છે। અને આગામી સુનાવણી કે કહી શકાય કે 19મી ફેબ્રુઆરીના રોજ યોજાશે। જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ।